श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ
ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय ॐ नमो भगवते 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 वासुदेवाय આજે આપણે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ અધ્યાયના 50 શ્લોક છે. આગળના અધ્યાયમાં આપણે જોયું એ પ્રમાણે જ્યારે કામનો આવેશ આવે ત્યારે સત્કર્મનો નાશ થાય છે. કોઈ પણ વ્યક્તિ કામના આવેશમાં પોતાના સત્કર્મોનો નાશ કરે છે. આ અધ્યાયમાં આપણે જોઈશું કે ક્રોધનો આવેશ આવે ત્યારે શેનો નાશ થાય છે? બુદ્ધિ પ્રણશ્યતિ. જેમ ભગવદ્ ગીતામાં કહે છે એ પ્રમાણે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે ટૂંકમાં ક્રોધનો આવેશ માણસની સારા સાત્વિક બુદ્ધિનો જ્ઞાનનો નાશ કરે છે. એટલે એનું નિરૂપણ આપણે અહીંયા જોઈશું. અને ખાસ તો અહીંયા આપણે વૈકુંઠ, જ્યાં વૈકુંઠમાં જ્યાં કામ ક્રોધ વગેરે નથી, જ્યાં નિર્દોષ છે, અમર છે, સાત્વિક છે, જે શુદ્ધ એવા વૈકુંઠમાં બ્રહ્મનિષ્ઠ સનતકુમાર અને ભક્તિનિષ્ઠ એવા જય અને વિજય માં પણ ક્ષણિક માટે ક્રોધનો આવેશ આવી જાય છે. એટલે આમ આ તો કદાચ ભગવાનની જ કોઈક લીલા છે, પણ જે હોય તે પણ એ કંઈક વૈકુંઠની સુંદર વાત કરવામાં આવશે. એનો આનંદ આપણે જોઈએ, માણીએ. એટલે આપણે આજે આ અધ્યાયમાં હતપ્રત બનેલા દેવો બ્રહ્માજી પાસે જાય છે, પ્રાર્થના કરે છે અને એના સંદર્ભમાં કંઈક કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ પહેલા શ્લોકથી. તો પહેલા શ્લોકમાં કહેવામાં આવે છે, મૈત્રીય ઉવાચ પ્રાજાપત્યમ તુ તત્તેજઃ પરતેજોહનમ દિતિઃ દધાર વર્ષાણિ સતમ શંક્યમાના સુરાદનાત. મૈત્રેયજી મુનિએ કહ્યું કે પ્રાજાપત્યમ તુ તત્તેજઃ પરતેજો હનમ દિતિઃ. પ્રાજાપત્ય એટલે કશ્યપ. પ્રજાપતિના પુત્ર
કશ્યપ ઋષિનું તેજ એટલે વીર્ય શું હતું? પરતેજોહનમ. આમ તો પરતેજોહનમ એ આર્ષ પ્રયોગ છે, પણ ખરેખર શું હોય? સંસ્કૃત પ્રમાણે પરતેજોગ્ન હોય, પણ અહીંયા પરતેજોહન એટલે બીજાના તેજને હણી લેનાર, બીજાના તેજને હણી લેનાર. કોનું? દિતિનું. એટલે મિત્ર મુનિ કહે છે કે પ્રજાપત્યતુ તત્તેજ પરતેજોહનમ શંક્યમાના સુરાદના દીતિ શતવર્ષાણી દધાર ગર્ભમ. આપણે ફરી એક જોયો. એટલે કહે છે કે પ્રજાપતિ દ્વારા જે વીર્ય પ્રદાન કરવામાં આવ્યું હતું એ કેવું હતું? બીજાના તેજને હણી લેનારું. કારણ કે પ્રજાપતિએ જ કહ્યું હતું કશ્યપ મુનિએ કે એ શું કરશે? દેવતાઓ બધાને, દેવતાઓ વગેરેને પીડા આપનાર હશે. એટલે સુર અર્ધનાદ જો છે, શંક્યમાના સુર અર્ધનાદ એટલે દેવતાઓને જે દુઃખ આપનાર હશે, એટલા માટે દેવોને પીડા થશે એવા એ શંકા કરતી, શંક્યમાના એવી શંકા કરતી દિતિહિ, દિતિએ શતવર્ષાણી, શતવર્ષ એટલે 100 વર્ષ, 100 વર્ષ સુધી એને આ તેજને ધારણ કર્યું. દેવોને પીડા થશે તેવી શંકા કરતી દિતિએ પ્રજાપતિએ બ્રહ્માજીના પુત્ર, પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર કશ્યપ ઋષિના જે તેજ છે એ તેજ કેવું છે? બીજાના તેજને હણનારું એ વીર્યને એમણે 100 વર્ષ સુધી ગર્ભમાં ધારણ કર્યું. અને એ વખતે જ્યારે એમના ગર્ભમાં આ તેજ 100 વર્ષ સુધી વિકાસ થઈ રહ્યો છે તેજનો, ત્યારે શું થયું એ હવે આપણને બીજા શ્લોકમાં કહે છે. લોકે તેન હતા લોકે લોકપાલા હતોજસઃ ન વેદયન વિશ્વસૃજે વાંત વ્યતિકરમ દિશામ. એટલે કે છે લોકે તેન હતા લોકે લોકપાલા હતોજસો. તેન એટલે ગર્ભસ્ય તેન એટલે તેના એટલે આગળ વાત કરી કે જે ગર્ભ બીજાના તેજને હણી લેનારું હતું તેન ગર્ભસ્ય તેજસા હતા લોકે, એ ગર્ભના તેજથી હતા લોકે, લોકોમાં પ્રકાશ ઓછો થવા લાગે, નષ્ટ થવા લાગે. એટલે કે સૂર્ય વગેરે દેવતાઓ પ્રકાશહીન બની ગયા. તેન લોકે હતા લોકે લોકપાલા હતો જસ. લોકપાલા એટલે આ બધા સૂર્ય વગેરે દેવતાઓના તેજ ઓછું થવા લાગ્યું. અને ખાસ કરીને સૂર્યનું તેજ. અને જ્યારે સૂર્યનું તેજ ઓછું થાય તો શું થાય? કંઈ દેખાય જ નહીં, અંધકાર આવી જાય. સૂર્ય ન હોય તો અંધકાર આવી જાય. હમણાં થોડીક વાર પછી આપણે ખબર પડશે લાઇટ કરો ભાઈ, બીજા પ્રકાશની આવશ્યકતા પડશે. એટલા માટે કહે છે કે જ્યારે લોકોમાં તે ગર્ભના તેજથી લોકપાલા હતા લોકે હતો જશ. પહેલાં તો લોકપાલો જે બધા દેવતાઓ છે એમાં સૂર્ય વગેરેના હતો ઓજસ, એમનું તેજ હણાઈ ગયું. અને એના લીધે શું થયું? હતા લોકે એ લોકમાં પણ અંધકાર ફેલાઈ ગયો લોકોમાં. અને એટલા માટે શું થયું? નવે દયન વિશ્વસૃજે ધ્વાંત વ્યતિકરમ દિશામ. બીજું કે છે હત પ્રભવા, હત ઉજસ એટલે હત પ્રભવા ધ્વાંતેન, ધ્વાંત વ્યતિકરમ, વ્યતિકરમ એટલે શંકરમ ઇતિ, એટલે વ્યતિકરમ દિશમ. એ પેલા સાથે લઈએ, એ શબ્દને જોઈએ તો શું થશે? વ્યતિકરમ એટલે શંકરમ. એટલે કે આ વસ્તુ આ જ શંકર કોને કહે?
એ બે વસ્તુ ભેગી થઈને શંકર કહે છે ને વ્યવહારમાં પણ શંકર કપાસ સામાન્ય રીતે કહેવામાં આવે. એ ત્યાં શંકર એટલે પૂર્વ દિશા કઈ, પશ્ચિમ દિશા કઈ, કઈ દિશા કઈ કંઈ ખબર પડી નહીં. એટલે વ્યતિક્રમ દિશામ ભાંત, બધી દિશાઓ જાણે કે સ્પષ્ટ થતી નહોતી. અને એટલા માટે આવી જ અવ્યવસ્થા થઈ ગઈ. એક પૂર્વ દિશા કઈ, પછી પૂર્વ દિશાને જોઈને આપણે પૂજા કરીએ, આ દિશામાં ન કરાય, આમ ન થાય, દિશાનું કંઈ ભાન જ ન રહ્યું. એટલે અવ્યવસ્થા સર્જાણી. અને અવ્યવસ્થાને લીધે વિશ્વ સૃજે એટલે વિશ્વના સર્જન કરનાર, વિશ્વ સૃજે બ્રહ્માજી, વિશ્વનું સર્જન કરનાર બ્રહ્માજીને નવેદયન, નવેદન કોણ? એને બ્રહ્માજીને જણાવવા ગયા. જ્યારે લોકોમાં તેના ગર્ભના તેજથી પ્રકાશ નષ્ટ થયો ત્યારે નિસ્તેજ બનેલા લોકપાલો દિશાના અંધકારથી, અસ્પષ્ટતા થવાથી, અવ્યવસ્થા થવાથી એ બધા બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા, બ્રહ્માજીને જણાવવા લાગ્યા. એમને પ્રાર્થના, પહેલાં તો બ્રહ્માજીને કહ્યું, શું કહે છે? એટલે બધા લોકો પોતા, એટલે ખાસ તો સૂર્યના લીધે દિશા જ ખબર ન પડવા માંડી, એટલે બધી બહુ ગોટાળા થવા માંડ્યા, અવ્યવસ્થા થઈ. એટલે બધા જ બ્રહ્માજી પાસે નવેદયન એમને જણાવવા ગયા. નવેદ્યમ એટલે જણાવવા ગયા. પછી ત્રીજો શ્લોક છે. દેવા ઉચુઃ તમ એતદ્ વિભો વેત્થ સંવિજ્ઞા યદ્વયં વૃષં ન વ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ. દેવા ઉચુઃ, દેવતા બોલ્યા, તમ એતદ્ વિભો વેત્થ, વિભો એટલે પ્રભુ, હે પ્રભુ. બ્રહ્માજીને દેવતાઓ કહેવા લાગ્યા, હે પ્રભુ, તમ વેત્થ, તમે જાણો છો. શું? સંવિજ્ઞા યદ વયમ વૃષમ. સંવિજ્ઞા એટલે ભીતાહા, સંવિજ્ઞા એટલે ભય પામેલા, ભીતાહા યદ વયમ વૃષમ એટલે અત્યંત, વૃષમના અર્થ ઘણા બધા થાય. વૃષમ એટલે અત્યંત ભય પામેલા અમે બધા અત્યારે અત્યંત ભય પામ્યા છે. શેનાથી? એતદ એટલે આ એટલે વીર્ય, જેનાથી અમે અત્યંત ભયભીત થઈ રહ્યા છીએ તે. ન બીજી લીટીમાં જઈએ છીએ આપણે, પેલી લીટી જોઈ, તમ વેત્થ, તમે જાણો છો. હે વિભો, તમ વેત્થ, તમે જાણો છો. એતદ સંવિજ્ઞા યદ વયમ વૃષમ, અમે આ બધા જ અત્યંત ભયભીત થઈ ગયા છે. શેના લીધે? ન હિ અવ્યક્તમ ભગવતઃ કાલેન અસ્પૃષ્ટમ વર્તમનઃ. અને શેનાથી તમે ભય પામી ગયા છો? તો કે છે, અને આપ જાણો છો. શું જાણો છો? બે વસ્તુ છે. તો શેનાથી ભયભીત થયા છે? તેજથી. અને તમે જાણો છો, તમને ખબર છે, કારણ કે તમે કેવા છો? એક તો છેલ્લી લીટી પહેલાં જોઈએ, કાલેન અસ્પૃષ્ટમ વર્તમનઃ, કાળથી, કાળ દ્વારા, કાલેન કાળ દ્વારા, અસ્પૃષ્ટમ જેને સ્પર્શ થતો નથી. શેનો સ્પર્શ થતો નથી? વર્તમન એટલે જ્ઞાનનો. જેને જ્ઞાન ક્યારે કાળ એના જ્ઞાનને નાશ કરી શકતો નથી, બરાબર? એનાથી એને સ્પર્શ થતો નથી. અને એટલા માટે નહીં અવ્યક્તમ, અવ્યક્તમ એટલે જ વ્યક્ત થવું. જો વ્યક્ત થયેલું હોય, જે દેખાય એને આપણે જાણી શકીએ, પણ અવ્યક્ત એટલે અજ્ઞાતમ, જે જણાતું ન હોય એવું. ન અવ્યક્તમ અસ્તિ, તમારા માટે કોઈ અજાણ નથી, તમે બધું જ જાણો છો. કારણ કે તમારું જ્ઞાન ક્યારેય બીજાથી પ્રભાવિત થતું નથી. અસ્પૃષ્ટમ ભગવતઃ, એ હે ભગવાન, આપનાથી કંઈ અજાણ્યું હોતું નથી. કારણ કે તમારું જ્ઞાન વર્તમાન એટલે માર્ગ, માર્ગ એટલે આ જ્ઞાન માર્ગ.
કારણ કે કાળ દ્વારા જેમના માર્ગને જ્ઞાન માર્ગને કોઈ સ્પર્શી શકતું નથી. માટે તમે જાણો છો કે અમે અત્યારે કેમ ભયભીત થઈ ગયા છીએ, બરાબર? સબિંગને એટલે ભય પામેલા. એટલે આમ દેવતાએ કહ્યું કે હે વિભુ, જેનાથી અમે અત્યંત ભયભીત થયા છીએ તે અંધકારને આપ જાણો છો. કારણ કે કાળ દ્વારા જેના જ્ઞાન માર્ગને કોઈ સ્પર્શ થતો નથી, માટે તમારા માટે અવ્યક્તમ ન ભવતી, તમારા માટે કોઈ વસ્તુ અજાણી નથી. આપણે 15મા અધ્યાયનો 4થો શ્લોક વાંચીશું. 3જા સ્કંદનો 15મો અધ્યાય 4થો શ્લોક. દેવ દેવ જગદ્ધાતર લોકનાથ શિખામણે પરેશામ પરેશામ તમ ભૂતાનામ અસી ભાવવિત. એટલે આમ તો દેવતા પ્રાર્થના પણ કરી રહ્યા છે. કોને? બ્રહ્માજીને. બ્રહ્માજી પાસે જઈને દેવતા પેલા કહે છે, શું કહે છે? દેવ દેવ, તમે કોણ છો? દેવોના પણ દેવ. જગદ્ધાત, જગતના ધાતા. પાછા જગદ્ધાત લોકનાથ શિખામણે. લોકનાથ એટલે લોકપાલોના પણ તમે શિરોમણી છો. અમારા બધાના તમે શિરોમણી છો. લોકનાથ શિખામણે પરેશામ અપરેશામ તમ. પરેશામ અપરેશામ. પર એટલે ઉત્તમ, અપરમ એટલે અપરેશામ એટલે અધમ. એટલે આ ઉત્તમ અને અધમ સર્વને એટલે સર્વ પ્રાણીઓના તમ ભૂતાના અસી ભાવવિત. ભાવવિત એટલે અભિપ્રાય. છેલ્લી શબ્દ છે ને ભાવવિત એટલે અભિપ્રાયને. ભૂતાનામ અસી, અસી એટલે કહે છે કે તમે હે દેવના દેવ, હે જગતના ધાતા, લોકપાલ શિરોમણી આપ પર ઉત્તમ અને અધમ સર્વ પ્રાણીઓના અભિપ્રાયને ભાવહિત જાણો છો, પ્રયોજનને આપ જાણો છો. તમને ખબર છે કે અમે શેના માટે આવ્યા છીએ, અને તમે તો બધાને જાણો છો, ગમે તે હોય, ઉત્તમ લોક હોય કે અધમ લોક હોય, બધાને તમે જાણો છો. કારણ કે તમે કેવા છો. જ્યારે જાણો છો એવું કહ્યું તો તમે કેવા છો. એટલે હવે સ્તુતિ કરે છે. 7 શ્લોકમાં પહેલાં તો દેવતા આવ્યા, 3જા શ્લોકમાં દેવતાએ પોતે વાત કરી કે અમે ભયભીત થઈ ગયા છીએ અને મારો ભયનું કારણ અંધકાર છે, એને પણ આપ જાણો છો. એટલું કહ્યા પછી હવે 7 શ્લોકમાં એટલે કે આ 4થા શ્લોકથી એ દેવતાઓ સ્તુતિ કરે છે. પહેલી સ્તુતિમાં એમણે કહ્યું કે તમે બધાના અભિપ્રાયને જાણો છો. વળી આપ કેવા છો એ 5મા શ્લોકમાં કહે છે. નમો વિજ્ઞાય વીર્યાય માયેદમ ઉપેયિષે ગૃહીત ગુણભેદાય નમસ્તે અવ્યક્તયોનયે. નમો વિજ્ઞાન વીર્યાય. વિજ્ઞાન એટલે જ્ઞાન, વીર્ય એટલે બળ. એટલે વિજ્ઞાન રૂપી જેનું બળ છે. કારણ કે બ્રહ્માજી પાસે કયું બળ હતું? જ્ઞાનનું બળ, વેદનું બળ. હા, એટલે નમો નમસ્કાર. અને તમને ખબર છે થોડુંક સંસ્કૃતમાં કે નમસ્કાર આવે છે, નમઃ આવે ત્યારે કઈ વિભક્તિ આવે? ચોથી વિભક્તિ. ઓમ નમઃ શિવાય. બરાબર? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચતુર્થી. ભગવતે પણ ચતુર્થી છે, એટલે અહીંયા નમસ્કાર માટે ચતુર્થી વિભક્તિ વાપરે છે. નમો વિજ્ઞાન વીર્યાય માયયા ઇદમ. માય છે બીજો શબ્દ માયેદમ ઉપેયુષે. તો માયયા ઇદમ ઉપેયુષે. ઉપેયુષે શબ્દ જોઈએ, કારણ કે કદાચ બધાને સંસ્કૃતમાં રસ ન હોય, પણ કેટલાક લોકો પછી પણ સાંભળતા જ યુટ્યુબ પર, એ લોકોને ખબર પડે એટલા માટે આપણે વાત કરીએ છીએ. ઉપેયુષે આમ તો ચતુર્થી વિભક્તિ છે, તો એ કેવી રીતે બની છે? ઉપ વત્તા ઈ એટલે
એ ગતિ માટે છે. ગતિ એકચ્યુઅલી એ ગતિ છે, ગતિના માટે, પ્રાપ્તિના માટે છે. અને ઉપ એટલે પ્રવેશ કરે એટલે પ્રાપ્ત કરનાર. ઉપે ઈ વસે, ઉપે ઈ વસ ધાતુ થાય અને એનો ચતુર્થી વિભક્તિ ઉપેયુષે એટલે પ્રાપ્ત કરનાર. શું પ્રાપ્ત કરનાર છે? ઈમે માયા એટલે આ માયા દ્વારા ઈમે એટલે આ આટલા દેહ, તમે જે દેહ ધારણ કર્યો છે એ માયાને કારણ કર્યો છે. આ રૂપ ધારણ કર્યું છે માયાને કારણ કર્યું છે. એટલે માટે કહે છે માયાથી આ શરીરને ધારણ કરનારને નમઃ, નમસ્કાર હો. ઉપેયુષુ ચતુર્થી છે એટલા માટે નમઃ આને પણ લાગશે. એટલે એક તો વિજ્ઞાન રૂપ વાળા પરમાત્મા આપને નમસ્કાર હો. માયાના લીધે આ શરીર ધારણ કરનારને નમસ્કાર હો. પછી ચોથી લીટીમાં, બીજી લીટીમાં કહે છે ગૃહીત ગુણ ભેદાય નમઃ. ગૃહીત એટલે ધારણ કરવું, લેવું. ગુણ એટલે સત્વ રજસ તમો ગુણ. એ કયો બ્રહ્માજીએ કયો ગુણ ધારણ કર્યો છે? રજોગુણ. વિષ્ણુ ભગવાને સત્વગુણ. જરા મોટેથી બોલો, સાચું છે ત્યાં. હા, એટલે રજોગુણ ગ્રહણ કરનારને નમસ્કાર. નમસ્તે અવ્યક્ત યોનયે. નમસ્તે નમસ્કાર હો. અવ્યક્ત, વ્યક્ત એટલે દેખાય છે તે, અને વ્યક્ત શું છે? સંસાર, પ્રપંચ. સંસાર પ્રપંચ, બરાબર? સંસાર પ્રપંચ આ દેખાય છે તે. યોનય એટલે કારણ, પણ આગળ શું શબ્દ છે? અવ્યક્ત યોનયે, એટલે કે સંસારના કારણરૂપ. આમ કહેવાય છે અવ્યક્ત, અવ્યક્ત યોનિ રૂપ. બરાબર? કેમ ભાઈ બદલાશો? કોઈ અવ્યક્ત યોનિ એટલે કે કોઈ પણ પ્રમાણ દ્વારા જાણી ન શકાય તેવું જેનું કારણ છે તે. અવ્યક્ત યોનયે એટલે કોઈ પણ અવ્યક્ત, વ્યક્ત જોઈ શકાય, અવ્યક્ત જોઈ શકાય નહીં, જાણી શકાય નહીં. એટલે કે કોઈ પણ કારણ પ્રમાણ દ્વારા આપને જાણી ન શકાય એવા અવ્યક્ત યોનિરૂપ આપને નમસ્કાર હો. એટલે 4 જુદા જુદા શબ્દ દ્વારા દેવતાઓએ બ્રહ્માજીને નમસ્કાર કર્યા. અહીંયા વંશીધરી પણ કંઈક કહે છે અવ્યક્ત યોનયે. અવ્યક્ત એટલે પ્રકૃતિ, યોને એટલે કારણરૂપ, પ્રકૃતિને પ્રવર્ત કરનાર ને નમસ્કાર હો. અથવા તો અવ્યક્ત એટલે વિષ્ણુ ભગવાન જેનું કારણ છે તેમને નમસ્કાર હો. હવે આટલા નમસ્કાર કર્યા પછી આ પછીના શ્લોકમાં 2 વસ્તુ બતાવશે કે સકામ ભક્તિ કરી આપણે તો જે વ્યક્તિ સકામ ભક્તિ કરે છે એની સ્થિતિ શું હોય છે? સકામ ભક્તિ હંમેશા કરનાર પરતંત્ર હોય છે, કંઈકને આધીન હોય છે. તમે જુઓ, સકામ ભક્તિ કરે આપણે ગીતામાં જોઈએ છીએ ને કે જેની ઈચ્છાની પૂર્તિ કરવી હોય તો શું કરવું પડે? ઈચ્છાની પ્રાપ્તિ માટેના વિષયની પાસે દોડવું પડે, પરતંત્ર બને. અને કેટલી બધી વસ્તુની પરતંત્ર બને. એક ખાલી ઈચ્છાની પૂર્તિ માટે એ વસ્તુ માટે પરતંત્ર નથી બનતા, કેટલી બધી વસ્તુ માટે પરતંત્ર બને છે આપણે જોઈશું. મુખ્ય પરતંત્રતા ક્યાં છે આપણે જોઈશું. હવે અને બીજા જે નિષ્કામ ભક્ત છે એ કેવા હોય છે? જેમ ઓલો પરતંત્ર બને તો કેવું હોય છે? સ્વતંત્ર, કોઈના પ્રભાવમાં આવી શકે નહીં, કારણ કે એને કંઈ જોઈતું જ નથી. તમે જુઓ વ્યવહારમાં પણ કે જે સત્યનિષ્ઠ હોય, જે કોઈની પાસેથી એને કંઈક પૈસો જોતો નહીં, પ્રમાણિક હોય, તો ગમે તે દબાણ આવે એ પ્રભાવમાં આવી શકે, કારણ કે એને કશું જોઈતું જ નથી. માટે નિષ્કામ છે, પ્રમાણિક રહ્યું છે. પણ અહીંયા તો વ્યવહારની વાત જોઈએ, અહીંયા જે નિષ્કામ છે, જે કશું જોઈતું નથી, એ કેવા હોય છે એની વાત પણ કરે છે. જે સકામ છે એ કેવા હોય છે એની પણ વાત અહીંયા કરશે. તો આપણે પેલા નિષ્કામ વ્યક્તિઓ હોય છે એની વાત કરતાં પહેલાં 6થા શ્લોકમાં બ્રહ્માજીની પાછી સ્તુતિ કરે છે કે તમે કેવા છો.
તો છઠ્ઠા શ્લોકમાં કહે છે એ ત્વયાન્યન્યે ભાવેન ભાવયંત્યાત્મભાવનમ આત્મનિ પ્રોત ભુવનમ પરમ સદસદાત્મકમ એ તું અનન્યેન ભાવેન ભાવયંતી આત્મભાવનં આત્મનિ પ્રોતમ ભુવનમ પરમ સદસદાત્મકમ. પહેલાં કહે છે એ ત્વયા ત્વા અનન્યેન ભાવેન, એ આપણે જોઈએ. અનન્ય એટલે નિષ્કામ ભાવેન, ભક્તિપૂર્વક. ભાવનો અર્થ ભક્તિ પણ થાય. ભાવયંતી તમારી પૂજા કરે છે, તમારું ધ્યાન કરે છે. કોણ? આત્મભાવનમ. કોનું કરે છે પૂજન નિષ્કામ ભાવે? આત્મભાવનમ. આત્મભાવનમ. આત્મ એટલે જીવાનામ, ભાવનમ એટલે પાલક, જે જીવોનું પાલન કરનાર, સર્વ જીવોને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર એટલે ઉત્પન્ન કરનાર પણ થાય. અને પાછા કહેવાય છે આત્મની પ્રોતમ ભુવનમ, જેની અંદર પરમાત્માની અંદર, બ્રહ્માજીની અંદર પ્રોતમ ભુવનમ એટલે કે આ બધા જ ભુવનો 14 લોક જેમાં પુરોવાયેલા છે એટલે એમાં સ્થિત છે. બરાબર? પુરોવાયેલા એટલે સ્થિત છે. પ્રોતમ, ઓતમ પ્રોતમ આવે છે ને, ગીતામાંય આવે છે. મણિગણા એવ, ત્યાં પણ આ સૂત્રે એવ મણિગણા એવ પ્રોતમ, ત્યાં પણ પ્રોત એટલે વણાયેલું, અંદર પુરવાયેલું. અને કેવું છે? સદસદાત્મકમ. સદસદાત્મકમ એટલે સદ અને અસત. કાર્ય સદ અને અસત કાર્ય અને કારણરૂપ. હા, સદસદાત્મકમ એટલે કાર્ય કારણરૂપ હોવા છતાં પણ શું છે? પરમ એક શબ્દ રહી ગયો. પ્રોત ભુવનમ પરમ છે ને બીજી લીટીમાં. પરમ એટલે એનાથી પર. એટલે વર્જો કે જે જીવોને ઉત્પન્ન કરનાર, આત્મન ભાવનમ પેલી લીટીમાં જીવોના પાલક ઉત્પન્ન કરનાર, અને આત્મની પોતાનામાં પ્રોતમ ભુવનમ, પોતાનામાં જ આ બધા જ ભુવનો છે એ પુરવાયેલા છે. એ કેવા છે? સદસદાત્મક. અને પોતે કેવા છે? સદ અને અસદ એટલે કાર્ય કારણરૂપથી પણ પર. સદસદાત્મકમ પર એટલે કાર્યને કારણથી પર, અને બધા ગુણો જે પુરાયેલા છે એવા આપનું અનન્ય ભાવેન એ ત્વમ ભાવયંતી. પછી છે પેલી લીટીનો પેલું ચરણ બાકી રહી ગયું હતું કે અનન્ય ભાવે પહેલાં પરમાત્માના બ્રહ્માજીના 3 સંબોધન આપ્યા, અને પછી કહે છે એવા તમને અનન્ય ભાવે અને નિષ્કામ ભાવેથી આપનું ભક્તિપૂર્વક ધ્યાન કરે છે. ભાવયંતી એટલે ધ્યાન કરે છે, ભક્તિપૂર્વક આપની સેવા કરે છે. ખ્યાલ આવ્યો? એક તો આત્મભાવનમ, આત્મની પ્રોતમ, અને સત્સદાત્મકમ પરમ. એવા તમને ખ્યાલ આવી ગયો? બધા શબ્દ બરોબર જોયા છે આપણે. એવા તમને એ ત્વા અનન્ય ભાવેન ભાવયંતી. બરાબર છે? એટલે કે આ તમને નિષ્કામ ભાવથી તમારું ધ્યાન કરે છે, પૂજન કરે છે. તો એ કેવા છે? એ 7મા શ્લોકમાં કહે છે તેષાં સુપક્વયોગાનાં ચિત્તશ્વાસેન્દ્રિયાત્મનાં લબ્ધયુષ્મત્ પ્રસાદાનાં ન કુર્ય કુતશ્ચિત પરાભવઃ. આપણે જ્યારે ગાતા હોઈએ ને ત્યારે ધ્યાનમાં રાખવાનું, દીર્ઘ શબ્દ હોય તે શબ્દ દીર્ઘ બોલાવો છે, નહીં તો પછી આમ આગળ પાછળ જાય. ખ્યાલ બરાબર ઉચ્ચારણ પણ ન થાય. એટલા માટે એ પણ જ્યારે તમે આટલું સુંદર બોલી જ રહ્યા છો તો ક્યાંક એવું લાગે કે દીર્ઘ શબ્દ દીર્ઘ થતો નથી. ર ને રા, આ દીર્ઘ થયો. પણ આપણે તો ઘણી વખત રામને બદલે રામા, એ રામા તો સાઉથમાં એ લોકો દીર્ઘ કરી નાખે છે. હવે આપણે શ્રી રામા શરણમ, રામા શરણમ, શ્રી રામ શરણમ છે. રામા શરણમ નથી.
પણ તમે જો ઘણા લોકો સુંદરકાંડમાં આવું બોલતા શ્રી રામ શરણમ મમ, શ્રી રામ શરણમ મમ. એટલે ત્યાં રસ્વ છે તો રસ્વ જ રહે, અને જ્યાં દીર્ઘ છે ત્યાં દીર્ઘ શબ્દ બોલાવો છે. હા, જસ્ટ આ તો બાય ધી વે આપણે જોઈએ. અહીંયા શું કહે છે આગળ? તેષાં સુપક્વ યોગાનામ, જે આ રીતે નિષ્કામ ભાવે તમારી ભક્તિ કરે છે. કેવા બની છે? પક્વ યોગાનામ, એટલે લોકો પરિપક્વ બુદ્ધિવાળા. પરિપક્વ બુદ્ધિ કોને કહેવાય? હા, એના માટે નાનકડો દાખલો છો કે દીકરો અને દાદા રમી રહ્યા છે, બરાબર? વ્યાપાર રમે છે કે કેરમ રમતા હોય, એટલે એમ જરાક છોકરાને એક જતી રહે તો પકડાટ રમે ને, એની એક કેરમ રમતા હોય અને આમ નાખવા ગયો ન ગયો અને દાદાને ગયું તો એને શું થાય? વિક્ષિપ્ત થઈ જાય. એ કેવો છે? અપરિપક્વ. અને દાદા કદાચ એનો પૌત્ર બે અંદર નાખી દે એટલે પેલામાં ખુશ થઈ જાય, એને પરિપક્વ બુદ્ધિ કહેવાય. એટલે એ સુપક્વ યોગાનામ, જે પરિપક્વ યોગવાળા છે. અને એના કારણે ચિત્ત શ્વાસેન્દ્રિય આત્મનામ, એટલે જેણે જીતી લીધા છે શું? પ્રાણ, ઇન્દ્રિય અને આત્મા એટલે મન. એટલે પ્રાણ, ઇન્દ્રિય અને આત્મા પર જેમણે વિજય પ્રાપ્ત કરેલો છે. લબ્ધ યુષ્મત પ્રસાદાનામ, અને એના કારણે તમારો પ્રસાદ એટલે કૃપા પાત્ર છે. તમારી એમને કૃપા પ્રાપ્ત થયેલી છે, આપના કૃપા પાત્ર છે. તો શું છે? ન કુતશ્ચિત પરાભવ, એ કોઈનાથી એનો પરાજય થતો નથી, એટલે કોઈને પ્રભાવિત કરી શકતા નથી, એ કોઈનાથી પરતંત્ર બનતો નથી. જો વિષયાસક્ત હોય અથવા તો વિષયાસક્ત છોડો, મને કંઈક જોઈ છે, મારી કોઈ ઈચ્છાની પૂર્તિ કરવી છે, તો શું થાય? એ પછી જ આવે છે. એ તો પરાભવ થવાના જ, આપણે કોઈનાથી પરાજય થવાના, કોઈના પ્રભાવમાં આવવું જ પડે. એ કેમ કરવું જ પડે ને. મને કંઈ જોઈતું છે તો એમ કે તમે આ પ્રકારનું કર્મ કરો, વેદ કહે છે તમે આ પ્રકારનું કર્મ કરો તો તમને આ વસ્તુની પ્રાપ્તિ થાય. તો આપણે કરવાના કે નહીં? એમાં જરાય ભૂલ ન થવી જોઈએ. જરાય ભૂલ થાય તો તમને એનું ફળ ન મળે, તો કેટલી કાળજી રાખવી પડે. પણ નિષ્કામ ભાવે કરતા હોય તો ભાવના મહત્ત્વની છે. ત્યાં શું મહત્ત્વનું છે? નિષ્કામ ભાવના. ખ્યાલ આવે છે? એટલે અહીંયા એટલે કહે છે ભલે પોતે પ્રાર્થના કરી રહ્યા છે, પણ એના દ્વારા આપણને બતાવે છે કે આવા જે નિષ્કામ છે, નિષ્કામ હોવાના લીધે પરિપક્વ બુદ્ધિવાળા છે, યોગવાળા છે, એના લીધે એને પ્રાણ, મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. અને એટલે આપણા કૃપાપત્ર પણ બન્યા. અને આપણી કૃપા હોય તો પછી કોઈ વસ્તુ એને પરાજય કરી શકે નહીં. હવે આગળ કહે છે, હવે જે અન્ય તો નિત્ય કર્મ ક્લેશિન, પણ જે મનુષ્ય નિત્ય કર્મના ક્લેશવાળા છે એમના માટે કહે છે 8મા શ્લોકમાં, યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્તન્યતેવ યંત્રિતાઃ હરન્તિ બલિમાયાયાત્તઃ તસ્મૈ મુખ્યાય તે નમઃ. યસ્ય વાચા પ્રજા સર્વાઃ ગાવાઃ તન્યતેવ યંત્રિતાઃ. યસ્ય એટલે જેની વાણી, કોની વાણી? એટલે આપની. સર્વ પ્રજા, બધી પ્રજા, બધી જ પ્રજા જેની વાણીથી, વાણી એટલે ભગવાન બ્રહ્માજી વેદરૂપી વાણીથી, એટલે વેદના કર્મકાંડ રૂપી વાણીથી મોટી ભાગની પ્રજા, એટલે સર્વ પ્રજા એ તો કહી દે છે. સર્વ પ્રજા, બધા જ પ્રાણી પ્રજાઓ કેવા છે? જેની વાણી રૂપી દોરડાથી, જેમ ગાય હોય, ગાવાહ તન્યતે અંત્રિતાઃ, જેમ ગાય હોય, આમ તો બળદ કે, કારણ કે આમ તો બળદને બાંધવામાં આવે, પણ અહીંયા ગાવ લખ્યું છે. એ તો વૃષભ શબ્દ હોય, પણ અહીંયા ગાવનો અર્થ આપણે બળદ કરવો પડે.
ખ્યાલ બળદને જેમ દોરીથી બાંધવામાં આવે, દોરડાથી બાંધવામાં આવે, તેમાં બધી જ પ્રજા વેદરૂપી આપની વાણીથી બંધાયેલી છે. કેમ? વાણી બંધાયેલી છે એટલે કે તમે વેદમાં જે પ્રકારના કર્મ કરવાનું કહ્યું છે, કારણ કે એની ઈચ્છા છે. એટલા માટે વેદમાં તમે જે કહ્યું કે તું આમ કર, આ કર, આ કર, પિતા તરીકેનું આ કર્મ છે, પુત્ર તરીકેનું આ છે, એનાથી તને આ પ્રાપ્તિ થશે, એનાથી તને આ પ્રાપ્તિ થશે, બરાબર? એ બધું વેદની વાણીમાં જે કહ્યું છે એના કારણે આ બધા જ જેમ બળદને દોરડાથી બાંધે એમ તમારી વાણીથી નિયંત્રિત થયેલા છે, બંધાયેલા છે. અને એના કારણે શું કરે છે? બીજી લીટીમાં કહે છે, હરંતી બલિમ આયત્તાહ તસ્મૈ મુખ્યાય તે નમઃ. હરંતી બલિમ, બલિ એટલે આમ તો ભેટ, પણ અહીંયા બલિ એટલે શું? સ્વ અધિકાર પ્રયોજિતા, તમે જે સ્થાન પર મૂક્યા છે એના પ્રમાણે. બલિમ એટલે સ્વ અધિકાર અનુરૂપાણી કર્માણી કુર્વંતી. બલિમ હરંતી એટલે ભેટ લાવે છે, પણ કઈ ભેટ? પોતાના અધિકાર પ્રમાણે તમે જે તે કર્મ કરવાનું કહ્યું છે એ કર્મ એ લોકો કરે છે. એમાં એ કોઈ બાંધછોડ કરતા નથી, કારણ કે તમે વેદમાં કહ્યું છે કે તું આ કર્મ કર, તું આ કર્મ કર, અને એ લોકોને જોઈએ છે કંઈક, માટે કરવું જ પડે. એટલે એ રીતે કહે છે કે સર્વ પ્રજા, બધી જ પ્રજા તમારી વેદરૂપી વાણીના દોરડાથી બંધાય છે, જેમ બળદને દોરડાથી બાંધવામાં આવે તેમ. અને આ બધા જે બળદ પણ કોના માટે? કોઈના માટે કામ કરે છે. ખેતરમાં જઈને ખેડે છે કોના માટે? બીજાના માટે, એના માલિકના માટે. એમ આ બધા પણ તમારા માટે બધા કર્મો કરે છે. બલિમ એટલે ભેટ એટલે કર્મો કરે છે. એવા તસ્મૈ મુખ્યાય તે નમઃ. તેવા આપ કેવા છો? મુખ્ય એટલે સર્વ નાથના નાથ, બધાને નાથનાર એવા આપનાથ. મુખ્યાય એટલે આમ તો મુખ્ય એવા આપને, તે બધાના નિયંતારૂપ પ્રાણ સ્વરૂપ એવા આપને નમસ્કાર હો, એટલે પ્રાર્થના કરી. પણ એના દ્વારા શું કર્યું કે જે સકામ છે, જે તમારી વાણીથી બંધાયેલા છે, અને એટલા માટે એ કેવા છે? સતત કર્મમાં પ્રવૃત્ત રહે છે, બળદની જેમ બંધાયેલા છે. પણ નિષ્કામ છે, એ તમારી કૃપાના પાત્ર પણ બને છે અને કોઈનાથી પરાજિત થતા નથી. હવે આગળ કહે છે, આટલી પ્રાર્થના કર્યા પછી હવે આગળ જેના માટે આવે છે. શેના માટે આવ્યા હતા? કે આ અંધકારથી બધી અવ્યવસ્થા થઈ ગઈ છે ને, દીતીના ગર્ભના તેજથી બધી જે અવ્યવસ્થા થઈ છે, એ અંધકારથી જે પીડાઈ રહ્યા છે, ભયભીત થયા હતા, એટલા માટે આવ્યા છે. એટલી પ્રાર્થના કર્યા પછી હવે પોતે કહે છે 9મા શ્લોકમાં, સ્વતં વિદસ્વ સંભૂમન તમસા લુપ્ત કર્મણા અદ્રભદયા દૃષ્ટ્યા આપન્ના નરહ શિક્ષિતુમ. એટલે કહે છે, હે ભૂમન, પહેલાં જો વચ્ચે જો સતમ વિદસ્વ સમ, પછી ભૂમન, એ છે સંબોધન. એટલે બ્રહ્માજી કહે છે હે ભુવન, ભ્રુમન. ભૂમન માટે અહીંયા ટીકાકાર બહુ સુંદર સમજાવ્યું છે. ભૂમન એટલે કૃપા દ્રષ્ટિ માત્રેણ એવ અસ્માદ આપન નિવૃત્તિપૂર્વકમ શખમ સંપાદયે. એટલે તમારી કૃપા દ્રષ્ટિ માત્રથી તમે આમ જુઓ ને, એ માત્રથી જ અમારી આપત્તિ દૂર કરીને સુખ આપવા માટે સમર્થ છે. એટલે આપનું સામર્થ્ય છે. માટે હે ભૂમન એટલે હે મહાન. આમ તો ભૂમન એટલે હે મહાન. હે ભૂમન એટલે કે તમે એટલા સમર્થ છો કે કૃપા માત્રથી અમારી મુશ્કેલીને હરી શકો છો. એટલા માટે હે ભૂમન સત્વમ વિધિસ્વ. સત્વમ પછી વિધિસ્વ પછી લઈશું. સત્વમ તમસા લુપ્ત કર્મણામ. એવા તમે સત્વમ તમે તમસા લુપ્ત કર્મણા. તમસા એટલે અંધકારેણ, અંધકારના કારણે અહોરાત્ર વિભાગ અભાવેન લુપ્તાની કર્માણી એશામ.
તમસા લુપ્ત કર્મણા એટલે અંધકારના લીધે લુપ્ત કર્મ એટલે રાત દિવસ અને રાતને ખબર જ નથી પડતી, એટલે લોકો કર્મ કરી શકતા નથી. એટલે લુપ્ત કર્મણા એટલે અંધકારના લીધે દિવસ અને રાતના વિભાગ ન હોવાથી જેમના કર્મો લુપ્ત થઈ ગયા છે એવા. બરોબર. લુપ્ત કર્માણામ હે ભૂમન સમમ વિધિસ્વ. સમમ છે ને, સમમ એટલે સુખમ, વિધિસ્વ એટલે સુખ કરો, સુખ અમને આપો, કારણ કે તમે ભૂમન છો અને અમે કેવા છીએ, અમારા બધા કર્મો લુપ્ત થઈ ગયા છે બધાયના, અને એટલા માટે અદભ્ર દયા દૃષ્ટ્યા. અદભ્ર, અદભ્ર એટલે અનલ્પ દયા. અનલ્પ દયા એટલે કે જેમાં પૂર્ણ માત્રામાં, અનલ્પ, અલ્પ એટલે થોડું, અનલ્પ એટલે પૂર્ણ, અદભ્ર એટલે પૂર્ણ દયા દૃષ્ટ્યા એટલે પૂર્ણ દયા દ્રષ્ટિથી. આપન્ન પછી નીચે જો, આપન્ન આપન્નાનાન અર્હ શિક્ષિતુમ એટલે અમે કેવા છીએ, આપન્ન એટલે આપદગ્રસ્ત, અમે મુશ્કેલીમાં મુકાયેલા છીએ એવા, અને એટલા માટે મેં તમે શરણે આવ્યા છે, માટે પૂર્ણ દ્રષ્ટિથી તમે અમારા તરફ જુઓ. આપન્ન અર્હસી ઈક્ષિતુમ છે ને, આપન્ન અર્હસી, આપન્નાન પછી અર્હસી, આપન્નાન અર્હસી ઈક્ષિતુમ. સી છે દીર્ઘમાંથી સી રસ્વ અને ઈ નીકળે, ઈક્ષિતુમ એટલે જુઓ. એ ટૂંકમાં એ ભૂમન અંધકારથી જેમના કર્મનો નાશ થયો છે, લુપ્ત કર્મ છે, એવા આપ અમારું સુખ કલ્યાણ કરો. સમમ વિધિસ્વ, આપ અમારા ઉપર પૂર્ણ દયા દ્રષ્ટિ કરીને જુઓ. એ તમે આપ એના માટે પૂર્ણ દયા દ્રષ્ટિ કરી જુઓ, તો એ દ્રષ્ટિ માત્રથી જ અમારા દુઃખો દૂર થઈ જશે, કારણ કે તમે ભૂમન છો. એટલે આમ પ્રાર્થના પણ કરી અને સંબોધન પણ કર્યું. હવે પોતાની આપદગ્રસ્તિ છે એ શું છે, એટલે કે આપત્તિનું કારણ હવે બતાવે છે 10મા શ્લોકમાં. એષ દેવદિતિર્ગર્ભ ઓજ કાશ્યપમર્પિતમ દિશાસ્તિમિરયન સર્વા વર્ધ્યતે અગ્નિરિવેધસી. હે દેવ, એષ દેવ છે ને, દેવ, હે દેવ, શું? કાશ્યપમ અર્પિતમ. કાશ્યપમ એટલે કશ્યપ સંબંધી, એટલે કશ્યપ સંબંધી કાશ્યપ એટલે કશ્યપ દ્વારા, કશ્યપ સાથે જે જોડાયેલું છે તે શું? વીર્ય. કશ્યપ મુનિના વીર્યરૂપ અર્પિતમ એટલે જેણે અર્પણ કરેલું છે, સ્થાપિત કરેલું છે દિતિના ગર્ભમાં. બરાબર. એટલે કશ્યપ અર્પિતમ ઓજઃ, કશ્યપ દ્વારા જે વીર્યને સ્થાપિત કર્યું છે, એ કે દિતે હે ગર્ભ, એ દિતિના ગર્ભમાં દિશી તિમિરયન, એના કારણે આ ગર્ભ દિશી તિમિરયન દિશાઓને અંધકારમય બનાવે છે. તિમિરયન એ તમો વ્યાપ્ત કરવું, એટલે બધી દિશાઓમાં અંધકાર ફેલાવી રહ્યો છે. અને એના કારણે શું થાય છે, એ કેવું છે, આ અંધકાર ફેલાઈ રહ્યો છે કેવો છે? સર્વાદિશી, બધી દિશાઓમાં અંધકાર ફેલાઈ રહ્યો છે. જેમ વર્ધતે અગ્નિ, અગ્નિ છે ને, વર્ધતે અગ્નિ રીવૈદસી છે, તેને જુદું કેવી રીતે પાડીશું? વર્ધતે અગ્નિ ઇવ, વૈ છે ને એમાંથી ઇવ, અને અહીં છે એમાંથી એ દસી, એ દસ એટલે સૂકા લાકડા. જેમ સૂકા લાકડા તમે નાખો અગ્નિમાં તો વધારે વધારે અગ્નિ પ્રજ્વલિત થાય. બરાબર. જેમ એદસી અગ્નિ વર્ધતે, જેમ કાષ્ઠથી અગ્નિનું વર્ધન થાય છે, એ રીતે આ દિતિના ગર્ભના તેજથી આ બધી દિશાઓનો અંધકાર વધતો જ જાય છે. એટલે હે દેવ, કશ્યપ મુનિના કશ્યપે સ્થાપિત કીધું ને, સમર્પિતમ અર્પિતમ એ સ્થાપિત કરેલા વીર્યથી દિતિનો આ ગર્ભ છે એ દિશાઓને અંધકારમય બનાવી રહ્યો છે, ફેલાવી રહ્યો છે. જેમ કાષ્ઠ છે એ અગ્નિને ફેલાવી રહે, આવી રીતે બધા દેવતાઓએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે
પ્રાર્થનાનો જવાબ તો આપવો જ પડે. એ મૈત્રેય મુનિ આપણને જણાવે છે. 11મા શ્લોકમાં સપ્રહસ્ય મહાબાહો ભગવાન શબ્દગોચર પ્રત્યાચષ્ટાત્મભૂર્દેવાન પ્રીણયન રુચિરયા ગિરા. મૈત્ર મુનિ બોલ્યા કે શું સહ પેલા એ જો સપ્રહસ્ય મહાબાહો એટલે હે મહાબાહો એટલે કોણ? હે વિદુરજી. સહ શબ્દગોચર ભગવાન. હા, સહ ને તે. શબ્દગોચર એટલે શું? શબ્દ, અને ગોચર એટલે વિષય. શબ્દ એટલે આપણે જે શબ્દ બોલીએ છીએ, પણ અહીંયા શબ્દ એટલે દેવતાઓ દ્વારા વિનંતી કરેલા વચનો, જેનો વિનંતી કરેલા, જો આખું સંસ્કૃત નથી બોલતા, પણ શબ્દ ગોચર એટલે વિનંતી કરેલા વચનોનો જે વિષય બન્યા છે તે કોણ? વિનંતી કરેલા વચનનો જે ગોચર એટલે વિષય બન્યા છે તે એ શબ્દ ગોચર એટલે બ્રહ્માજી. બરાબર? એટલે હે મહાબાહુ, દેવોના વિનંતી કરેલા વચનોનો જે વિષય બન્યા છે તે ભગવાન. હા, શું છે? પ્રત્યાચષ્ટ પછી લઈશું આત્મભૂહુ એટલે બ્રહ્માજી. પ્રત્યાચષ્ટાત્મ ભૂહુ એટલે પ્રત્યાચષ્ટ પછી જે શબ્દ જોઈએ છે એવા બ્રહ્મા દેવાન પ્રીણયન રુચયા ગિરા. દેવોને પ્રીણયન એટલે સંતોષ આપે. પ્રિય એટલે પ્રેમ, આમ તો પ્રેમપૂર્વક, પણ અહીંયા સંતોષ આપનાર. રુચિ રહ્યા, રુચિ ભોજન એટલે ગમે તે, એટલે ટૂંકમાં મધુર. રુચિ રહ્યા એટલે મધુર વાણીથી સંતોષ આપે એ રીતે. પણ એક શબ્દ છે પ્રહસ્ય. પ્રહસ્ય એટલે દેવાનામ દિત્યેહે ઉચ્ચિષ્ટતમ જ્ઞાત્વા પ્રહસ્ય. દિતિનું દુરાચરણ જાણીને પ્રહસ્ય એટલે હસ્યા. અને એમણે આ દેવતાઓને સંતોષ આપે એવી મધુર વાણીમાં પ્રત્યાચષ્ટ એમણે કહ્યું, કહેવા લાગ્યા. ખ્યાલ આવ્યો કે હે મહાબાહુ, દેવોના વિનંતીથી વિષય બનેલા એવા ભગવાન બ્રહ્મા દેવતાઓને સંતોષ થાય એવી મધુર વાણીથી હસતા કહ્યું. રહસ્ય એટલે હસતા. પણ હસવાનું કારણ શું છે? કે દિતિનું દુરાચરણ છે. એમણે જાણ્યું કે આ બધું કારણ છે દિતિનું દુરાચરણ, માટે એને જોઈને હસીને હવે બ્રહ્માજી કહેવા લાગ્યા. એક શ્લોક જોઈ લે 12 સુધી. બ્રહ્મોવાચ મનસા મે સુતાયુષ્મદ પૂર્વજાં સનકાદયઃ ચેરુર્વિહાય સા લોકાન લોકેશુ વિગતસ્પૃહાઃ. આ દિતિના કર્મની પાછળ એક આખો ઇતિહાસ હતો, પ્રસંગ રહેલો છે. તો શું છે એ હવે બ્રહ્માજી કહે છે. કે બ્રહ્માજી કહે છે શું? યુષ્મત પૂર્વજા માનસા મે સુતા, પછી વચ્ચે એક શબ્દ છે યુષ્મત પૂર્વજા. યુષ્મત એટલે તમારા પૂર્વજા, એટલે પૂર્વમ જાતમ તમારેથી પણ પહેલાં, તમારા કરતાં પહેલાં જન્મેલા. શનકાદય એટલે આપણે કોઈ સનક સનકાદી એ 4 બ્રહ્માજીના કેવા છે? માનસ મે સુતા. હા, એ તમારાથી પણ, હે દેવો, તમારાથી પણ પહેલાં જન્મેલા મારા માનસ પુત્રો સનક સનકાદી કુમારો કેવા છે? બીજી રીતેમાં કહે છે ચેરુહુ વિહાયસા લોકાન લોકેશુ વિગતસ્પૃહાઃ. એ કેવા છે? વિગતસ્પૃહાઃ એટલે જેને કોઈ પ્રકારની સ્પૃહા છે જ નહીં જીવનમાં, નિષ્પૃહ, કંઈ પ્રાપ્ત કરવાનું નથી, માટે કેવા છે? નિષ્પૃહ. ભગવાન બોલે નિષ્પૃહ સર્વકામેભ્યઃ, મને કોઈ કામના જ નથી. એમ આ પણ જ્ઞાની છે સનક સનકાદી, માટે વિગતસ્પૃહાઃ જેમને કોઈ પ્રકારની સ્પૃહા રહી નથી, પણ છતાં કહેવાય છે લોકાન લોકેશુ વિહાયસાઃ. વિહ એટલે આકાશ સમતો, એટલે આકાશ માર્ગે લોકોમાં, લોકાનામ છે લોકાન લોકેશુ ચેરુહુ, એટલે કે એમને કોઈ પ્રકારની સ્પૃહા છે નહીં, પણ આકાશ માર્ગે થઈને
લોકોને કૃતાર્થ કરવા માટે એમના પર કૃપા કરવા માટે એ આકાશ માર્ગે વિચરતા હોય છે. હંમેશા વિચરતા જ રહે છે, એક સ્થાને હોતા નથી. એટલે કહે છે મારા માનસ પુત્રો જે તમારી પહેલાં થયેલા છે, એટલે દેવતાઓ પણ એમના જ પુત્રો છે. એટલે મારા માનસ પુત્રો જે સનક સનકાદી છે નિષ્પ્રહ છે અને કોઈ ઈચ્છા નથી, અને છતાં લોકોનું કલ્યાણ કરવા માટે આકાશ માર્ગે એક ચેરું વિચરતા હોય છે, લોકોનું કલ્યાણ કરવા માટે. અને એ વખતે એક દિવસ એમને એમ થયું કે ચાલો આપણે વૈકુંઠ જઈએ. એટલે વૈકુંઠમાં જાય છે. એટલે કહે છે તો એકદા ભગવતો વૈકુંઠાસ્ય મલનાત્મનઃ યયુર્વૈકુંઠ નિલયમ સર્વલોક નમસ્કૃતમ. હવે આપણને વૈકુંઠમાં લઈ જાય છે મહારાજ. ત્યાં વૈકુંઠ ધામ કેવું છે? તો કે છે વૈકુંઠ એટલે કેવું છે? તે એકદા, તે એક સમયે ભગવતઃ વૈકુંઠસ્ય અમલાત્મનઃ. આ વૈકુંઠ કેવું છે? અમલાત્મનઃ. એક દિવસ સર્વથી નિર્મળ, હંમેશા અમલાત્મનઃ વૈકુંઠસ્ય. વૈકુંઠ કેવું છે? એકદમ નિર્મળ, સત્વ શુદ્ધ સત્વમય વૈકુંઠ. અને એમાં સર્વલોક નમસ્કૃત, બધા લોકો, વૈકુંઠ કેવું છે? બધા લોકોથી વંદ્ય છે, બધા લોકો જેને વંદન કરે છે તેવા વૈકુંઠ નિલય. એટલે શ્રી વૈકુંઠ ભગવાનનું જ ધામ છે. નિલય એટલે સ્થાન છે. યયુહુ એટલે એક દિવસ આ કુમારો શુદ્ધ સત્વવાળા વૈકુંઠસ્ય, એટલે શુદ્ધ વૈકુંઠસ્ય યયુહુ, વૈકુંઠમાં એ કેવું છે? ભગવાન વૈકુંઠ નિલય, ભગવાનનું નિલય સ્થાન છે, વૈકુંઠ ધામ છે, જે સર્વ લોકોથી વંદ્ય છે, ત્યાં એ ગયા. ચાલો બીજું આપણે જોઈશું પછી. આમ તો એમ થાય કે હજી એક જોઈ લે, બહુ સુંદર સુંદર છે. એને ચાલો અટકે છે કહ્યું એટલે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાદરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.